ઉદાહરણનો એક દાખલો જોવાના છીએ, ઉદાહરણ 4.1. બરોબર. આ ઉદાહરણને જો વ્યવસ્થિત રીતે સમજવું હોય તો એના માટે તમારી જે આગળની થિયરીઓ છે એને વ્યવસ્થિત તમારે સમજવી પડશે. જો તમને યાદ કરાવો કે આગળના લેક્ચરોની અંદર આપણે પહેલું એક સૂત્ર ભણ્યા હતા કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર q વિદ્યુત ભાર પર લાગતું બળ, q વિદ્યુત ભાર પર લાગતું બળ જો આપણે કહેવું હોય તો એનું સૂત્ર હતું Fm સદિશ બરાબર q કૌંસની અંદર v સદિશ ક્રોસ હતું b સદિશ. યાદ છે બધાને? યાદ જ હશે. બરોબર કે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે જો q વિદ્યુત ભારને ગતિ કરાવીએ તો એના પર લાગતું બળ Fm સદિશ બરાબર q કૌંસની અંદર v સદિશ ક્રોસ b સદિશ. બીજું એક સૂત્ર આપણે ભણ્યા જેને આપણે કહેતા હતા લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ બળ ક્યારે યુઝ થાય કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય અને એવા વિસ્તારની અંદર જો આપણે કોઈ q વિદ્યુત ભારને ગતિ કરાવીએ છીએ તો એના પર લાગતું કુલ બળ એટલે કે શું કહેવાય? લોરેન્ટ્ઝ બળ. તો લોરેન્ટ્ઝ બળ F સદિશ બરાબર સૂત્ર હતું q કૌંસની અંદર, યાદ કરો, q કૌંસની અંદર E સદિશ પ્લસ v સદિશ ક્રોસ b સદિશ. સાબિત કર્યું હતું ભૈયા લાસ્ટ લેક્ચર ની અંદર. બરોબર, આ થઈ ગયું લોરેન્ટ્ઝ બળ. અને ત્રીજું સૂત્ર આપણે શીખ્યા હતા વિદ્યુત પ્રવાહ ધારિત, વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ, વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ. એનું સૂત્ર શું હતું? તો એ F સદિશ બરાબર I કૌંસની અંદર L સદિશ ક્રોસ શું હતું? B સદિશ. યાદ છે આ સૂત્ર? આ રીતનો કોઈ પણ પ્રવાહધારી તાર હોય, બરોબર, અને એની લંબાઈ સમજી લો કે L હોય તો એના પર લાગતું બળ ચુંબકીય ક્ષેત્ર સમજી લો કે અંદરની તરફ હોય, ક્રોસ વડે એટલે કે અંદરની તરફ હોય તો એના પર લાગતું બળ આ સૂત્રની મદદથી શોધી શકાય. તો આ ત્રણેય સૂત્રો પહેલા તો તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ. બરોબર, તો દાખલા ઈઝી લાગશે. q વિદ્યુત ભાર પર લાગતું બળ Fm સદિશ બરાબર q કૌંસની અંદર v સદિશ ક્રોસ b સદિશ. લોરેન્ટ્ઝ બળ કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય એ વખતે લાગતું બળ F સદિશ બરાબર q કૌંસની અંદર E સદિશ પ્લસ v સદિશ ક્રોસ b સદિશ. અને વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ F સદિશ બરાબર I કૌંસની અંદર L સદિશ ક્રોસ b સદિશ. અને આ બળોની દિશા જાણવા માટે મેં તમને રસ્તા પણ બતાવેલા છે લાસ્ટ લેક્ચરની અંદર. ઓકે, ચલો આપણે જોઈએ ઉદાહરણ 4.1. શું કહ્યું છે જરા જુઓ. 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એક સીધો તાર છે જેનું દળ m બરાબર કેટલું છે? 200 ગ્રામ. એની લંબાઈ l બરાબર કેટલી છે? 1.5 મીટર. એવો એક સીધો તાર કેટલો પ્રવાહ ધરાવે છે? તો વિદ્યુત પ્રવાહ I બરાબર 2 એમ્પિયર નો પ્રવાહ ધરાવે છે. બરોબર, તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું શોધવાનું છે આપણે. તો અહીંયા જરા જુઓ કે અહીંયા જે તાર છે આ રહ્યો આપણો તાર, બરોબર, કે જેની લંબાઈ કેટલી છે? L જેટલી, 1.5 મીટર. એની અંદરથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો છે? 2 એમ્પિયર. અને એનું દર કેટલું છે? 200 ગ્રામ. એને આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર લટકતો રાખવાનું છે. ભઈ આ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? સમજી શકો છો? ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? પૃષ્ઠની અંદર તરફ. જો બહાર તરફ હોત તો હું કોના વડે દર્શાવત? ક્રોસ વડે દર્શાવત, સોરી ડોટ વડે દર્શાવત. આ ક્રોસ વડે દર્શાવ્યું છે એનો મતલબ શું ભાઈ? ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? અંદરની તરફ. યાદ છે ને? બારડો. જો બહાર તરફ હોય ચુંબકીય ક્ષેત્ર તો એને ડોટ વડે, અને જો અંદર તરફ હોય તો ક્રોસ વડે. ઓકે, હવે જરા જુઓ અહીંયા એક મહત્વની વાત કે આ જે સળિયો છે એનું દળ તો તમને ખબર છે, લંબાઈ પણ ખબર છે અને પ્રવાહ કેટલો વહે છે એ પણ ખબર છે. હવે એને એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલો છે અને એને હવામાં લટકતો રાખેલ છે. હવે કોઈ પણ પદાર્થ, વિશ્વનો કોઈ પણ પદાર્થ એ હવામાં લટકતો ક્યારે રહેશે? તો કોઈ પણ પદાર્થને લટકતો રાખવા માટે
અધો દિશામાં જેટલું બળ લાગતું હોય એટલું જ બળ ઉધ્વ દિશામાં લાગવું જોઈએ. તો અધો દિશામાં કેટલું બળ લાગશે? આનું કંઈક ના કંઈક દળ છે અને દળના લીધે અધો દિશામાં લાગતું વજન બળ શું આવશે? mg. દળના લીધે અધો દિશામાં લાગતું વજન બળ શું આવશે? mg. પહેલું બળ. તો ચુંબકીય બળ સ્વાભાવિકપણે ઉધ્વ દિશામાં લાગતું હશે, પરંતુ એને સમજીએ. ઓકે, કઈ રીતે સમજીશું જરા જુઓ. તો એના માટે આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ યુઝ કરી શકીએ છીએ. આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, તો એના પર લાગતા બળનું સૂત્ર આ આવશે. તો L સદિશ ક્રોસ B સદિશ. હવે જરા જુઓ, ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ આ શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર. આ શું બતાવશે? વિદ્યુત પ્રવાહની દિશા, અથવા તો પછી તમે લંબાઈની દિશા પણ કહી શકો છો. લંબાઈની દિશા આપણે તમને યાદ છે, મેં તમને શીખવાડ્યું હતું કે જે દિશામાં પ્રવાહ હોય એ જ દિશામાં લંબાઈનો સદિશ પણ હોય. બરોબર છે? L સદિશ પણ એ જ દિશામાં હોય. એટલે કે બીજી ઓગળી લંબાઈની દિશા બતાવશે અને ત્રીજો જે અંગૂઠો છે એ ચુંબકીય બળની દિશા બતાવશે. તો જરા વિચારો, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, જો પહેલી ઓગળી અંદરની તરફ, વિદ્યુત પ્રવાહ આ દિશામાં એટલે લંબાઈની દિશા આ તરફ, તો ચુંબકીય બળ કઈ તરફ જાય છે ભાઈ? ઉધ્વ દિશામાં. એટલે અહીંયા આગળ લાગતું ચુંબકીય બળ એ ઉધ્વ દિશામાં હશે. બરોબર? તો ચુંબકીય બળ ઉધ્વ દિશામાં થઈ ગયું અને વજન બળ અધો દિશામાં થઈ ગયું. ઓકે, અહીંયા આગળ ઉધ્વ દિશામાં લાગતું જે ચુંબકીય બળ છે એ બંને વસ્તુ આપણે સમજીએ. જરા જુઓ કે વજન બળ બરાબર શું થશે? mg. જે કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. વજન બળ કઈ દિશામાં લાગે? અધો દિશામાં. અને બીજું કયું બળ આવશે? તો બીજું બળ અહીંયા આગળ આપણે લખી કાઢીએ કે બીજું બળ આવે છે, અહીંયા લખીએ, બીજું બળ આવે છે ચુંબકીય બળ. જે કઈ દિશામાં હશે? ઉધ્વ દિશામાં. ચુંબકીય બળ કઈ દિશામાં? ઉધ્વ દિશામાં. ચુંબકીય બળ જે છે એ F સદિશ બરાબર, તમને યાદ છે કે I કૌંસની અંદર L સદિશ ક્રોસ શું લખતા હતા? B સદિશ. આ રહ્યું સૂત્ર. જો સદિશ દૂર કરવો હોય, મૂલ્ય લેવું હોય તો F બરાબર ILB sin થીટા. હવે જરા થીટા કહી શકશો કેટલા હશે? L સદિશ પ્રવાહની દિશા, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, તો એંગલ કેટલો થયો? દેખાય છે બે એંગલ કેટલો? 90 ડિગ્રી. તો થીટા બરાબર 90 ડિગ્રી. sin 90 ની કિંમત 1. તો ચુંબકીય બળ F બરાબર શું થઈ જાય? ILB. જે કઈ દિશામાં હશે? ઉધ્વ દિશામાં હશે. તો જ આ પદાર્થ જે છે એ હવામાં લટકતો રહેશે. જેટલું બળ ઉધ્વ દિશામાં લાગતું હોય એટલું જ બળ અધો દિશામાં લાગશે. તો જ આ પદાર્થ હવામાં લટકતો રહેશે. તો અહીંયા આગળ આપણે લખીએ કે સળિયાને હવામાં લટકતો રાખવા માટે શું થવું જોઈએ? તો ચુંબકીય બળ બરાબર શું થવું જોઈએ? વજન બળ. ચુંબકીય બળ બરાબર શું થવું જોઈએ? વજન બળ. બરોબર? ઉધ્વ દિશામાં જેટલું બળ લાગે એટલું જ અધો દિશામાં લાગતું હોય તો જે લટકતો રહેશે. તો ચુંબકીય બળ કેટલું? તો સાહેબ ILB વજન બળ કેટલું? તો mg. તમારે શોધવાનું છે ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર mg/il. 2 માર્ક્સનો સરસ દાખલો બે. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થઈ જશે? તો દળ કેટલું છે? 200 ગ્રામ. કિલોગ્રામમાં કન્વર્ટ કરો, 0.2 કિલોગ્રામ થઈ જાય. બરોબર? ગ્રેવિટી આવશે 9.8 અપન પ્રવાહ કેટલો છે? તો પ્રવાહ 2 એમ્પિયર ગુણ્યા લંબાઈ કેટલી છે? તો લંબાઈ 1.5 મીટર. તો ચુંબકીય ક્ષેત્ર તમને મળી જશે. સાદુરૂપ આપો કેટલો આવે છે આપણે જવાબ? 0.2 9.8 ભાગ્યા 3 એટલે આવશે 0.65 ટેસ્લા. 0.65 ટેસ્લા સાચો જવાબ છે. બરોબર? આટલો જવાબ આવશે. ખ્યાલ આવ્યો? આની અંદર એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે ચુંબકીય બળ અને વજન બળ સમાન થવું જોઈએ અને વિરુદ્ધ દિશામાં. બરોબર? આ ઉધ્વ દિશામાં, આ અધો દિશામાં, તો જે હવામાં લટકતો રહેશે. આ શરત યાદ રાખજો.
પછી તો સરળતાથી ચુંબકીય ક્ષેત્ર તમે મેળવી શકશો. ઓકે, ક્લિયર. આને નોટ કરજો, નોટ કરો. ઓકે, જવા દીધા. ચલો એના પછી એક નાનકડો બીજો દાખલો હું તમને અહીંયા આગળ બતાવું છું. જરા જો આવા દાખલા પૂછાય છે, બહુ સરસ દાખલા હોય છે. જસ્ટ ખાલી કોન્સેપ્ટ ક્લિયર હોય તો ઈઝીલી તમારે સોલ્વ થઈ જાય. એક સામાન્ય હું ફેરફાર કરું કે 150 ગ્રામ દળનો, ચલો દર હું ચેન્જ કરી દઉં, 150 ગ્રામ દળનો અને 2 મીટર લંબાઈનો, લંબાઈ કેટલી કરતી 2 મીટર, 2 મીટર લંબાઈનો એક સીધો તાર 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? ફરીથી એવો ને એવો ક્વેશ્ચન. હવે આ વિડિયો પોઝ કરી અને જાતે સોલ્વ કરી દેજો. તમને હવે તો આવડી જ જશે. દર m બરાબર કેટલું થાય? દર m બરાબર 150 ગ્રામ એટલે 0.15 કિલોગ્રામ કહી શકાય. બરોબર. લંબાઈ l બરાબર કેટલી થઈ જાય? 2 મીટર અને વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલો થઈ જાય? 1.5 એમ્પિયર. રચના પેલાના જેવી જ કોઈ ચેન્જીસ નહીં. લંબાઈ l છે તારની, વિદ્યુત પ્રવાહ I છે અને એને આપણે ક્યાં મૂકેલો છે? સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર. ક્યાં મૂકેલો છે? સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલો છે. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ દર છે એના લીધે અધો દિશામાં કઈ બળ લાગે? વજન બળ. અને પ્રવાહધારી તાર છે એટલે લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હશે? ઉર્ધ્વ દિશામાં. તો આપણે આને હવામાં લટકતો રાખવો હોય તો મેં તમને શરત કહી કે ભાઈ હવામાં લટકતો રાખવા માટે શું થવું જોઈએ? વજન બળ બરાબર ચુંબકીય બળ થવું જોઈએ. આગળ આપણે ક્વેશ્ચન જોયેલો છે. તો વજન બળ કેટલું? mg બરાબર ચુંબકીય બળ. ચુંબકીય બળ કેટલું થશે ભાઈ? ILB sin થીટા. થીટા કેટલા થવાના? L અને B વચ્ચેના. L અને B વચ્ચેનો એંગલ કેટલો? 90 ડિગ્રી. એટલે ચુંબકીય બળ શું થઈ જાય? ILB. ઓકે, ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે તો mg અપન શું થઈ જાય? I/L. તો દળ થઈ જશે 0.15 કિલોગ્રામ, ગ્રેવિટી 9.8, પ્રવાહ જે છે 1.5 એમ્પિયર અને લંબાઈ જે છે 2 મીટર. સાદુરૂપ આપશો તો લગભગ 0.49 ટેસ્લા જવાબ મળશે. તો 0.5 ટેસ્લા, 0.5 ટેસ્લા. ઓકે, પરફેક્ટ. ઈઝી દાખલો આવડી જ જાય. આની અંદર કોઈ શંકાનું સ્થાન નથી. જવા દઈએ હવે આને. આ થઈ ગયું ઉદાહરણ 4.1. સિમ્પલ છે, ઈઝી. હવે એના પછીનું ઉદાહરણ છે 4.2. એ પણ જોઈ લઈએ એટલે આપણા 4.1 અને 4.2 તો પૂરો થઈ જાય. પછી સાયક્લોટ્રોનનો દાખલ થઈ જઈશું. શું કહ્યું છે જરા ઉદાહરણ 4.2. ઓકે, જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે? શું કહ્યું છે જરા જુઓ કે જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષની દિશામાં, આપણે અક્ષો પહેલા બતાવી દઈએ. સમજી લો કે આપણે આ રીતે બતાવીએ. ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષની દિશામાં. સમજી લો કે આ y અક્ષ બતાવીએ, આ કહી દઈએ આપણી x અક્ષ અને આ તરફ જે આવે એને z અક્ષ. બરોબર, એક સામાન્ય ડિફર કરી હું આકૃતિ દોરું છું. હવે શું કહ્યું છે જુઓ, ત્રણ અક્ષો થઈ ગઈ x y અને z. હવે રકમમાં શું કહ્યું છે જરા NCERT માં જોજો. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર, ચુંબકીય ક્ષેત્ર જે છે એ ધન y અક્ષને સમાંતર B સદિશ, બરોબર, y અક્ષની સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતો હોય. વિદ્યુત ભારિત કણ જે છે એ આ દિશામાં
q વિદ્યુતભાર જે છે એ v વેગથી ગતિ કરતો હોય, વિદ્યુતભારિત કણ ધન x અક્ષની દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે? ક્વેશ્ચન એ છે કે ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ, કઈ બળ છે ભાઈ? લોરેન્ટ્ઝ બળ લાગશે. ઓકે, હવે જરા જુઓ આપણે શોધી કાઢીએ. તો અહીંયા આગળ જે આપણે આકૃતિ દોરી છે એના ઉપરથી તમને કેટલીક બાબતો તો ખ્યાલ આવી જ જશે કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન y અક્ષની દિશામાં. q વિદ્યુતભારિત કણ જે છે એ ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે. તો અહીંયા આગળ આપણે જો દર્શાવવું હોય તો એમ દર્શાવી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે લખીએ આપણે. પેલા એમ લખીએ કે કણનો વેગ અથવા તો ધન વિદ્યુતભારનો વેગ અથવા તો કણનો વેગ v બરાબર શું લખવામાં આવશે? તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ v શું લખવામાં આવશે? I કેરેટ v સદિશ બરાબર, કારણ કે x અક્ષની દિશામાં છે તે v શું થઈ જાય? I કેરેટ કઈ અક્ષની દિશામાં? x અક્ષની દિશામાં. એમ જ કહેલું છે ભાઈ આપણને કે વિદ્યુતભારિત કણ જે છે x અક્ષની દિશામાં ગતિ કરે છે એટલે એનો વેગ v સદિશ બરાબર શું થઈ જાય? v I કેરેટ. સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. ક્લિયર? આ કણનો વેગ થયો જે x અક્ષની દિશામાં છે. હવે ચુંબકીય ક્ષેત્ર જો કેવું હોય તો ચુંબકીય ક્ષેત્ર b સદિશ બરાબર b શું આવશે? કઈ અક્ષની દિશામાં છે? y અક્ષ. એટલે શું થશે? j કેરેટ કઈ અક્ષની દિશામાં? y અક્ષની દિશા. પહેલા આટલી બાબતની ખબર પડે કે કણનો વેગ, કણ કઈ દિશામાં ગતિ કરે છે? x અક્ષની દિશામાં. એટલે b સદિશ બરાબર b I કેરેટ x અક્ષની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર b સદિશ બરાબર b શું આવશે? j કેરેટ જે કઈ અક્ષની દિશામાં છે? y અક્ષની દિશામાં. એટલા માટે મેં j કેરેટ લખ્યું. હવે આપણને એમ કહ્યું છે કે ઇલેક્ટ્રોન અથવા તો પછી પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે? કહી દઈએ તો અહીંયા આગળ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર તમે જાણો છો. લોરેન્ટ્ઝ બળ F સદિશ બરાબર, સૂત્ર શું હતું ભાઈ? યાદ કરો. લોરેન્ટ્ઝ બળ F સદિશ બરાબર q કૌંસની અંદર E સદિશ પ્લસ V સદિશ ક્રોસ શું આવે? B સદિશ. આવું જ હતું ને ભાઈ? હવે જરા જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું છે? 0. કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. તો લોરેન્ટ્ઝ બળનું જે સૂત્ર છે એ શું બની જાય? તો F સદિશ બરાબર લોરેન્ટ્ઝ બળનું સૂત્ર F સદિશ બરાબર, ચલો આને તો કાઢી નાખો તો શું થશે? q કૌંસની અંદર v સદિશ ક્રોસ શું આવશે? b સદિશ. આવું સૂત્ર બને કે ના બને? બિલકુલ બને. તો F સદિશ બરાબર q કૌંસની અંદર ચલો v સદિશની જગ્યાએ લખવું હોય તો v I કેરેટ લખાય કારણ કે x અક્ષની દિશામાં છે. તો v I કેરેટ ક્રોસ b સદિશની જગ્યાએ શું લખાય? તો b j કેરેટ લખાય કારણ કે વેગ જે છે x અક્ષની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં છે. ઓકે, તો F સદિશ બરાબર qvb બહાર કાઢી લઈએ તો કૌંસની અંદર શું વધ્યું? I કેરેટ ક્રોસ j કેરેટ. ભાઈ I કેરેટ ક્રોસ j કેરેટ બરાબર તો શું થાય? તમને યાદ હશે qvb શું થઈ જાય? k કેરેટ. તો આ જે લોરેન્ટ્ઝ બળ છે એ કઈ અક્ષની દિશામાં હશે? z અક્ષની દિશામાં. તમે જાણો છો ને I ક્રોસ j, તો I ક્રોસ j શું થાય? k કેરેટ. ઓકે, તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે લોરેન્ટ્ઝ બળ z અક્ષની દિશામાં હશે. ભાઈ આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં. અહીંયા જે માહિતી આપી હતી કે q વિદ્યુતભાર x અક્ષની દિશામાં એટલે કણનો વેગ v સદિશ બરાબર v શું લખાય? I કેરેટ જે x અક્ષની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં તો b સદિશ બરાબર b શું લખાય? j કેરેટ. હવે લોરેન્ટ્ઝ બળ કયું છે તો એનું સૂત્ર આ રહ્યું.
પરંતુ સાહેબ અહીંયા તો કોઈ વિદ્યુત ક્ષેત્ર તો હાજર જ નથી, એટલા માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કરીએ તો F સદિશ બરાબર Q કૌંસની અંદર શું થાય V સદિશ ક્રોસ B સદિશ. પછી તો જસ્ટ V સદિશની જગ્યાએ શું લખવાનું V * I કેરેટ, B સદિશની જગ્યાએ D * J કેરેટ. તો QVB કૌંસની અંદર શું થાય I કેરેટ ક્રોસ J કેરેટ. I ક્રોસ J શું થઈ જાય K કેરેટ. તો લોરેન્ટ્ઝ બળ જે છે એ z અક્ષની દિશામાં હશે એવું આપણે કહી શકીએ. ઓકે, હવે આપણો ક્વેશ્ચન કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ અને પ્રોટોન પર લાગતું બળ ની દિશા કઈ હશે. સિમ્પલ વસ્તુ. હવે જરા જો પ્રોટોન હોય, પ્રોટોન એટલે કે ધન વિદ્યુત ભાર પર પ્રોટોન પર લાગતું બળ જો આપણે કેવું હોય તો એ કેટલું થાય કે F સદિશ બરાબર QVB ઇન્ટુ શું થઈ જાય K કેરેટ. આ ધન વીજભાર છે જો Q પ્રોટોન છે તો એ કઈ અક્ષની દિશામાં આવશે ધન z અક્ષની દિશામાં. કઈ તરફ આવશે ધન z અક્ષની દિશામાં એટલે આ દિશામાં આવશે. બરોબર આ F સદિશ. ઓકે ખ્યાલ આવી જશે આની અંદર. હવે જરા જુઓ અને જો ઋણ વીજભાર હોય તો સાહેબ જો ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભાર હોય તો એના પર લાગતું બળ જો F સદિશ બરાબર કેવું હોય તો કેટલું થાય Q ની જગ્યાએ શું લખવો પડે આ સમીકરણ 1 ની અંદર ઇલેક્ટ્રોન એટલે -EVB ઇન્ટુ શું થાય K કેરેટ. એટલે કે આવું તો આવું કહેવાય F સદિશ બરાબર EVB - K કેરેટ. તો આ કઈ અક્ષની દિશા થઈ ગઈ ઋણ z અક્ષની દિશામાં. તો ઋણ z અક્ષની દિશામાં. તો આના ઉપરથી તમારા માઇન્ડમાં એ વસ્તુ ક્લિયર થાય કે જો સાહેબ ધન વીજભાર હોય તો એના પર લાગતું બળ z અક્ષની દિશામાં, પરંતુ ધન z અક્ષની દિશામાં, અને જો ઋણ વીજભાર હોય તો લાગતું બળ ઋણ z અક્ષની દિશામાં હશે. આ ક્વેશ્ચન આ રીતે સોલ્વ થઈ શકે છે. સિમ્પલ ક્વેશ્ચન છે. આને નોટ કરી લો, નોટ કરો આને.